નવી શરૂઆત નેમાટોડ અને ફ્યુઝારમ મુરઝાન રોગ સામે પ્રતિકારક શક્તિ ધરાવતા દૂધીના રોપા ઉપર તરબૂચ અને શક્કરટેટીની કલમ બનાવે વાવેતર કરવું। મારું નામ જયેશભાઈ પટેલ છે। હું ભરાડિયા ગામનો રહેવાસી છું। મારો તાલુકો આમોદ અને જિલ્લો ભરૂચ છે। હું આ વિસ્તારમાં નેમાટોડ અને ફ્યુઝારમ મુરઝાન રોગની સમસ્યાને ધ્યાનમાં રાખીને દૂધીના ધરુમાં તરબૂચ તથા શક્કરટેટીની કલમ બનાવવાનું કામ મેં શરૂ કરેલ છે। જેના માટે નેમાટોડ અને ફ્યુઝારમ મુરઝાન રોગ પ્રતિકારક દૂધીની જાતના રૂટ સ્ટોક ચાઇનાથી મંગાવેલા છે। કલમની વિવિધ વિધિ અને નિયંત્રિત વાતાવરણમાં કરેલ ધરુ પર કરી શકાય છે। આ કલમ જ્યારે દૂધીના ધરુ પર 2 થી 3 પાનવાળો થઈ જાય ત્યારે તથા તરબૂચ અને શક્કરટેટીના ધરુ 4 થી 5 પાનવાળા થઈ જાય ત્યારે દૂધીના ધરુના 2 પાન બ્લેડ વડે ત્રાંસું કાપી પછી એના ડાળી પર 1 થી 2 સેન્ટીમીટરની વચ્ચે ચામડી કાઢી નાખી કલમ કરવામાં આવે છે તથા તરબૂચ અને શક્કરટેટીના ધરુને પણ આડી કાપી નાખી અને તરબૂચને શક્કરટેટીના દૂધીને જેમ જ ચામડી કાઢી નાખી દૂધીના કાપેલા ભાગ સાથે 2 ચીપટાની મદદથી જોડી દેવામાં આવે છે। આ પ્રક્રિયાને પૂરી કર્યા પછી કલમવાળા ધરુને નિયંત્રિત વાતાવરણમાં 7 થી 8 દિવસ સુધી રાખવામાં આવે છે અને ત્યારબાદ ઉપરનો ધરુનો ભાગ જ્યારે સારી રીતે જોડાઈ જાય ત્યાર પછી નેટ હાઉસમાં 7 થી 8 દિવસ સુધી હાર્ડનિંગ કરી અને ખેતરમાં વાવવા માટે તૈયાર કરવામાં આવે છે। ત્યાર પછી ખેતરમાં ધરુની ફેરરોપણી કરવામાં આવે છે અને આ રીતે હું નેમાટોડ અને ફ્યુઝારમ મુરઝાન રોગ પ્રતિકારક શક્તિ ધરાવતી કલમવાળા ધરુ ખેડૂતોને આપું છું અને ખેડૂતો એમાં સારા પરિણામ મેળવી રહ્યા છે। મારા ખેતરમાં પણ કલમવાળા તરબૂચની રોપણી કરેલ છે અને એમાં મને સારી એવી સફળતા પ્રાપ્ત થયેલ છે।